ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાના લોટના પરોઠા. તો એના માટે આપણે 1 કપ બાજરાનો લોટ લીધો છે. જે આપણે રોટલા બનાવીએ એ જ લોટ છે. અને થોડાક લીલા ધાણા લીધા છે. તો મસાલામાં આપણે ઘરમાં રહેલી કંઈ પણ વસ્તુથી બનાવી શકો. તો આપણે આ ધાણા જીરું લીધું અડધી ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી, થોડીક હળદર, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે કસૂરી મેથી લીધી છે, અને લસણ ને મરચાં. તો આમાં તમે લીલું લસણ હોય તો એ નાખી શકો, બાકી ઘરમાં સૂકું લસણ હોય તો આનાથી એ સ્વાદ સારો જ આવશે, એમ એકદમ સરસ બનશે. તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં આપણે પાણી ગરમ મૂકવાનું છે. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે 1 કપ લોટ લીધો છે, તો 1 કપ પાણી લેવું. તો પાણીને આપણે ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આનું મરચું વાટી લેવું. આ બે મિક્સ કરી અને વાટી લેવું. તો પાણી આપણું ગરમ થઈ ગયું આ રીતનું. તો એમાં આપણે હવે મસાલા નાખીશું. તો આપણે આ લસણને વાટ્યું એ નાખી દેવું. આ કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી હોતું, મીડિયમ હોય છે. થોડીક હળદર નાખી દઉં, અને ધાણા જીરું, અને મીઠું થોડુંક મીઠું આપણે આમાં ખાંડવામાં નાખ્યું હતું, આમાં ઓછું નાખીશું આ રીતે. હવે આપણે આમાં કસૂરી મેથી નાખી દઈશું. આની જગ્યાએ તમે લીલી મેથી નાખવી હોય તો લીલી મેથી એ નાખી શકો. અત્યારે માર્કેટમાં મેથી ઘણી આવે છે, તો એ મેથી નાખી શકો એમ. અને લીલા ધાણા નાખશું. તો હવે આપણે આમાં બાજરાનો લોટ નાખીશું. તો થોડો લોટ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં આમાં. ગેસ એકદમ ધીમો કરી દઉં, અને બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. તો 1 કપ આપણે લોટ હશે તો 1 કપ પાણીમાં આરામથી થઈ જશે. તો બાજરાના લોટમાં શું છે કે એને તમે વણી ન શકો, પણ આ રીતે ખીચીની જેમ બનાવીને કરીએ ને તો આને આપણે રોટલીની જેમ વણી શકશું એમ. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તો ગેસ આપણે બંધ કરી દઈશું, અને આપણે કાઢી લેવું કાથરોટમાં. આ રીતનું. તો આને આપણે થોડો મહરી લેવું. હવે સેજ તેલવાળો હાથ કરીને, અત્યાર સુધી આપણે આમાં તેલ વાપર્યું જ નથી, તો હવે થોડોક તેલવાળો હાથ કરી અને આપણે મહરી લેવું આ રીતના. થોડુંક ઠંડુ થવા દેવું, પછી એકદમ સરસ આ રીતે મહરી લેવું. તો આને આપણે મહરી લીધો સારી રીતે, એકદમ મસ્ત સ્મૂથ થઈ જાય. અને તવી આપણે ગરમ મૂકી દીધી. તો હવે આપણે આમાંથી વણી લેવું. તો જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એકદમ આરામથી. થોડુંક આ રીતે કરી લેવાનો લોટ, એટલે એકદમ મસ્ત થઈ જાય. આ રીતે ગોળ કરી લેવાનો, અને થોડોક આપણે બાજરાનો લોટ લઈ લેવાનો વણવા માટે આ રીતે. અને આપણે વણી લેવું. તો એકદમ આરામથી તમે વણી શકશો આ રીતના, રોટલીની જેમ જ.
એટલે બહુ આપણે પાતળા નહીં કરવાના, મીડિયમ રાખવાના. આ રીતના આપણે આને આપણે શેકી લેવું. તો તવી ગરમ થઈ ગઈ, ગેસ ધીમો કરી નાખીશું. થોડુંક તેલ નાખી દેવું એમાં. આને આપણે શેકી લેવું. એક બાજુ થોડુંક શેકાઈ જાય એટલે ફેરવી લેવાનું. આ તાવી તો થોડોક જાડો તો બે બાજુ આપણે આને શેકી લેવું. અને એ ધીમા ગેસે શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજું વણી લેવું. આ રીતના થોડોક પાછો મહરી લેવાનો. એમ થોડોક ગરમ હશે એટલે હાલશે, બહુ ગરમ નહીં હોય પણ થોડોક જ હશે. આને આપણે બે બાજુ પકાવી લીધું આ રીતે, હે ને. આ રીતની ડિઝાઇન થઈ જાય. ને લોટ તો કાચો છે જ નહીં, આપણે લોટ તો પાકેલો જ છે, આપણે બાફીને લીધો છે. એટલે આ રીતે બનાવી લેવાના. તો બધાય આપણે એ રીતે બનાવી લેવું. આ રીતે આરામથી તમે વણીને કરી શકશો. તો બધાય આપણે એ જ રીતે બનાવી લેવું. તો આપણે બધાય બનાવી લીધા છે આ રીતે મસ્ત એકદમ. તો આટલામાંથી આપણે 7 નંગ બન્યા, 7. તો આને તમે રાતે બનાવી શકો ને સવારે નાસ્તામાંય બનાવી શકો, સાંજે ડિનરમાંય બનાવી શકો એમ. તો દહીં હાથે ખાઈ શકો, ચા હારે ખાઈ શકો, ગમે નહીં હારે એમ. એકદમ સોફ્ટ, એકદમ પોચા થાય, કોઈ પણ ખાઈ શકે એમ, ગઈઢા માણા હાય આરામથી. તો તૈયાર છે આપણા બાજરાના લોટના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરાના લોટના પરોઠા.